જે ગરીબ માણસો હોય તે મોટું પૂન ન કરી શકે એટલે કીડીને આવી રીતે થોડાક ખર્ચમાં લોટ ગોળ ભેળવી અને બધે કીડિયારું પૂરે છે. એટલે હું ગરીબ માણસ છું એટલે આ કામ કરું છું કીડિયારું પૂરવાનું. કીડિયારું પૂરવાથી ઘણું પૂન મળે છે અને લાખો જનાવરો એમાં થાય છે. અને ગામડામાં માણસો અમે ગામડામાં રહેલા છીએ એટલે ગામડામાં માણસો કીડિયારું પૂરે છે. એથી કરીને મોટું પૂન થાય છે. એ કીડી છે હાથી જેવું, હાથીની ઘોડે નાનું એવું જનાવર છે અને તે ખાઈ અને મજા કરે. કીડી આનું ઘણું પૂન મળે છે અને ભગવાન આપણા ઉપર રાજી રહે છે. ઓકે, પૂરું. પેલા મેલન આવ્યો જો મચ્છીવાળા વાળો ટપારો લેતો કોઈ ધાબડીઓ લે યાર એ ઘણોમાં થયેલી જ લેતો મારે ઘણોમાં Deja ver ahora. ગુરુવારો બંધ કરો ને થોડા ખડગા હેંગા હરગ જાવ તો લે લે દો તો કાઢ નહીં ગયું તો વાંધો નહીં. ચામડી એવી લાગી. હા, આટલી ઉતારે હા વેવર થોડા બધા સાધુ સંતો ભેગા થયા. બધા રાજ્યમાંથી સાધુ સંતો આપણા જૂનાગઢ ભવનાથ તલાટીમાં ભેગા થયા. ત્યાં ગુરુ ગોરખનાથ પાસે ગયા. પછી ગુરુ ગોરખનાથે બધા સાધુ સંતોને ગામ દીધા, ગરા દીધા. ત્યાં પછી અમારા જે લાલ ફૂલવાદી ગયા અને અમારા ગુરુ હતા કનીપનાથ જી. પછી ઝેરનો પ્યાલો કટોરો ભરી અને કમ્પ્લેટ ગુરુ ગોરખનાથે મૂકી રાખ્યો. એટલે આખી મહેફિલમાં મિટિંગમાં ફેર્યો એટલે ઝેરનો પ્યાલો કોઈ પીવા તૈયાર થયા નહીં. પછી અમારા ગુરુ જે કનેરી પાવ હતા એમના બાજુ કટોરો ગયો એટલે ડાયરેક્ટ કટોરો ઉપાડી ઝેરનો કટોરો આખો પીને હજમ કરી. પછી ગુરુ ગોરખનાથે અમને ફટકાર દીધો કે જાઓ બેટા, આજથી તમે ગામથી બહાર અને વીછી સાપ પકડીને વીછી સાપ ઉપર તમે રડી ખાઓ. ઉहाँથી અમને નાગ વીછી સાપનું આ બક્ષિસ મળ્યું. એટલે બક્ષિસ એટલે આશીર્વાદ. શ્રાપ નહોતો, આશીર્વાદ કે આ પકડીને એના ઉપર તમારા બચ્ચાનું ગુજરાન તમે કરી શકો છો. ઉहाँથી પછી અમારું ઝેરનો ઘર એટલે વીછી સાપ અમે લોકો પકડી એના ઉપર અમારા બચ્ચાનું ગુજરાન ચલાવીએ. અને ગુરુ ગોરખનાથે કીધેલું જ છે કે તમે બેટા ગામથી બહાર, ગામમાં નહીં.
એટલે અમારા લોકોનો જ્યાં ડેરો પડ્યો હોય, રાજસ્થાની ભાષામાં ડેરા કહેવામાં આવે. ગમે એવા ડેરા હોય એટલે ગામથી બહાર, બાકી ગામમાં નહીં, ગામથી અલગ. બરાબર. આ અમને ગુરુ ગોરખનાથે ઉપરથી બક્ષિસ આપે. એટલે સરપ ઉપર પછી સરપને રાખવાનું અમારા બચ્ચાથી અમે એને વિશેષ વધારે સાચવીએ. કેવી રીતે? એને ખવડાવીએ, પાણી પીવડાવીએ, ઈંડું ખવડાવીએ, માઉસ મટન ખવડાવીએ. અને માઉસ મટન ન મળે તો અમારા ઘરે દેશી કુકડીના ઈંડા હોય છે. પછી શિયાળું હોય ને, શિયાળું બિલકુલ ઠંડી હોય તો જેમ બચ્ચાને સાચવી એવી રીતે આ કરંડીઓ ડાલો જે હોય એને પેક કરી અને અમારા પથારીના અંદર અમે લોકો રાખીએ. ઉहाँથી અમને ગુરુ ગોરખનાથે કીધેલું, ઉहाँથી સરપ, વીછી કે કોઈ પણ જંતુ એને અમારા બચ્ચાથી અમે વધારે સાચવીએ. કારણ કે એ આપણું દેવ છે બાપુજીજી, હિન્દુનું પાલન છે ને સાચું નાગ છે ને. આ તો હવે જગત અને અત્યારે આવા ભણતર થઈ ગયા એટલે સરપને નથી માનતા. બાકી જે સાચું નાગ છે, સાચા નાગની ફૂણ ઉપર આપણી આ ધરતી ટકી રહી છે. અમારા બાપ દાદાનું આ ટીપણા બોલે છે. જે નાગ છે એની ફૂણ ઉપર, શિષ્ટ નાગની ફૂણ ઉપર આ ધરતી ટકી રહી છે. અને દાદા આજ 5-6 વર્ષથી દાદા જરાક ખારા થાય છે અને આ ઝાટકા આવે છે. હાજી, એ સરપની ફૂણ ઉપર આપણી આખી આ ધરતી ટકી રહી છે. અને વર્ષોથી નાગને માનીએ છીએ, આપણા ગઢિયાઓથી માનીએ છીએ. જ્યાં અસલ નાગ ઇંગ્લિશમાં કોબરા કહીએ, બાકી આપણા ગુજરાતીમાં નાગ જેને કહેવામાં આવે છે, ફૂણવાળું, એવી ભાવના રાખતા.